એવરીવન, કેમ છો? આઈ હોપ કે તમે બધા જ મજામાં હશો. અત્યારે વાગવામાં થઈ ગયા છે 6:30 અને હું થઈ ગઈ છું રેડી. અને મેં આજે આઉટફિટ પહેર્યું છે અને મેં શિમલા પહેર્યું હતું, તો મને એવું થઈ ગયું કે ચાલો શિમલા, બટ નહીં, અત્યારે તો અહીંયા જ છું. અને હું વહેલા આવી ગઈ હતી કાલે, બટ બ્લોગ શૂટ નહોતો કર્યો કેમ કે હું પિયરથી અહીંયા આવું છું એટલે હું બહુ ઇમોશનલ થઈ જાઉં છું, કેમ કે 1 મંથ પછી હું અહીંયા આવી છું. સો મેં બ્લોગ નહોતો લીધો ને આજે અમે લોકો જઈ રહ્યા છીએ બહાર. મંથાભાઈએ નવું શોપ ઓપન કર્યું છે, શોપ બી નહીં, ફ્રેન્કી સ્ટેશન ઓપન કર્યું છે, ત્યાં જઈએ છીએ. અને કોણ કોણ આવે છે, શું મસ્તી કરે છે, બ્લોગ એન્ડ સુધી જોજો તો બહુ જ મજા આવશે, તો બન્યા રહેજો. હાય મમ્મી, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. શું લાગે છે હું આવી તો ઘર કેવું લાગે છે તમને? ભરાઈ ગયું તો ખાલી દિવાલો એકલી મતલબ અર્પિત તો મમ્મી જોડે એટલું, મતલબ કોઈના જોડે અર્પિત બોલતા જ નહીં. યસ. અને હવે હું આવી ગઈ છું ને તો બધા માથું દુખી જાય છે એટલું બોલ આવી ગઈ છે રચી. યસ. અને આજે અમે લોકો બહાર જઈએ છીએ ને તો મમ્મી ઘરે એકલા જ છે ને. યસ. હમણાં 1-2 દિવસ તો મતલબ હું કાલે હતી, પછી આજે નથી, એટલે પાછું મમ્મી નીકળવું પડશે. યસ. અત્યારે વાગવામાં થઈ ગયા છે 6:56 અને મમ્મી જમવાનું બનાવ્યું છે, કઢી ભાત અને ભાખરી ને એવું બધું. યસ. અને અહીંયા મોટા માણસો તૈયાર થઈ ગયા છે. ચલો બતાવો અર્પિતને. યસ, આજે ગાજરનો હલવો પણ બનાવી દીધો છે. યસ. તો ચલો અમે લોકો નીકળીએ. જય શ્રી કૃષ્ણ. અર્પિત, જય શ્રી કૃષ્ણ. તાવ આવી ગયો છે, મેં એવું સાંભળ્યું તમને. પણ આમ સામે તો જુઓ મોટા માણસો, ગાઈઝ આ મોટા માણસો ને અમારી સામે બી નહીં જોતા, અત્યારે લઈ રહ્યા છે દવા, કેમ કે એમને આવી ગયો છે તાવ. સો એટલા માટે અત્યારે અમે લોકો જઈ રહ્યા છે અને અત્યારે અમારી ગાડી થઈ ગઈ છે રેડી. આજે અર્પિતે કાર બી વોશ કરાવી છે. સો હવે અર્પિત બહાર ગાડી કાઢી લે, પછી બેસીને હવે નીકળીએ. ચલો લેટ્સ ગો. હાય કેયુરભાઈ. લ્યા બહુ શરમાય છે તો. કેયુરભાઈ અત્યારે છે ને બહુ ટાઈમ પછી જોવા મળ્યા છે ગાઈઝ. અત્યારે ગાડી ચલાવે છે તો ફોકસ ગાડી ઉપર જ કરવા દો. અને સીમા જો ચાલુ વાંધો આવતા હસી લે વખતું હસ તેરા હસને કા દીને. હાલો બોલ બોલ બોલ. બહુ ટાઈમ પછી મળી ને. ક્યારે મળ્યા હતા? ચેતનભાઈના ઓપનિંગમાં મળ્યા હતા આપણે લાસ્ટ, નહીં? એ પછી આજે. યસ. અને અત્યારે બી અમે લોકો જઈ રહ્યા છે મંથનભાઈના ત્યાં, અને ત્યાં જઈને એમની સાથે પણ મળાવું. માનસી બી આવી રહ્યા છે પણ બીજી ગાડીમાં છે. યસ. પહેલી વાર એવું હશે કે જોડે છે, બાકી અમે લોકો જોડે હોતા જ નથી. તો કંઈ નહીં, ચાલો ફટાફટ પહોંચીએ.
માણસ અત્યારે બેસી રહ્યા છે આરામથી અને અહીંયા જુઓ અર્પિત છે ને સ્ટેરિંગ પકડી રહ્યા હતા અને બાજુવાળા તો આમ શાંતિથી આરામ કરતા હતા. બોલો શું કહેવું છે મારા માણસને, કશું જ કહેવું નહીં. મારા સામે ના જોશો. ગાઈસ અમે લોકો પહોંચી ગયા છીએ અને મંથનભાઈ પણ મળી ગયા છે અને આ લોકો તો જો બાદશાહ છો તમે લોકો આમ ઊભા રહી ગયા છો અને અમે તો ગાઈસ આ લોકો ઘુસપુસ કરે છે મારા વિશે. કેમ આવું કહી દીધું તમે? ગોડું ગાઈસ, આ ગોડું માણસ છે. ચૂપ. હાજો સીમા. ગાઈસ અમે પહોંચી ગયા હતા મંથનભાઈના ત્યાં ફ્રેન્કી સ્ટેશન. કોંગ્રેચ્યુલેશન બાય ધ વે. હા ના કોંગ્રેચ્યુલેશન. લાવ પૈસા લાવ. કેટલા? ખાલી બોલવાનું જ. કેટલા આવી જશે? સીધા 5. અમારે ટ્રાન્સફર કરું. ટ્રાન્સફર કરી દઉં છું. ઓહો ક્યારથી સાચું બોલવાનું રાખો. ભગવાનની કસમ ખાઓ. સીમા બોલ, આવો છો તાર ખરોડો. તાર શું કેવું છે? અમે એક માણે તો સીધી આમ જતી રહે. તો કંઈ નહીં, હવે ઓર્ડર ને એવું આપીશું. માનસી ભાભીની રાહ જોઈએ છે બટ હજી આવ્યા નથી. આવે એટલે પછી આવે એટલે ઓર્ડર આપી. કંઈ અમે લોકો અહીંયા ઢીંગલી જોવા આવ્યા હતા બટ શું થયું સીમા? ખાલી જોઈને જ પાછા અત્યારે અમને અમારા ઘરવાળા એવું કીધું છે કે જોઈને આવતા રહેજો, લેવાની જીદ ના કરતા. યસ એવું કહી દીધું છે બટ અમને અમારા ઘરવાળાએ એટલી મોટી મોટી ગિફ્ટ આપી દીધી છે ને ઢીંગલાની, નહીં? સો યસ. તો કંઈ મારા ઘરે બી ટેડી ને એવું છે તો હું તમને લોકોને બતાવીશ. તો ચલો હવે પહોંચીએ આપણે. અને લોકો બધા ઊભા ઊભા છે ને ડિસ્કસ કરે છે. બે જણ અહીંયા છે. કેયુરભાઈ અહીંયા આવે છે એના બે ગાઈઝ. માનસી ભાભી આવી ગયા છે ફાઇનલી. મારા પાછળ થઈ જાઓ, મારા પાછળ થઈ જાઓ, મારા પાછળ. ऐसे मत करो यार. તમે નાની છોકરી નહીં તો રોવડાવો છો, શરમ નહીં આવતી? આઈ નો કે તમે અહીંયા જ છો અને આજે બહુ સુપર લાગી રહ્યા છો. મને પાછા હટાડસ પણ એ પાછા નહીં હટતા. ગજબ માણસ છે. હાય ગાઈસ, હવે મૂડ આવ્યો છે એટલે હવે બોલશે. એ રોજ ઊંઘો જ છો? આજે જ ઊંઘાઈ 5 વાગે સવાર ઉઠી હતી ને પછી મને ઊંઘવાનો મેળ જ નહીં આવ્યો. ઓકે. હા ના, લગ્નમાં ગયા તો શું પેટ પૂજા કરીને આવ્યા? તમને એવી શરમ ના આવી કે મારી દેરાણી ભૂખી છે તો? અને અમે અહીંયા દેરાણીને મેં પહેલા જ મોકલી દીધી હતી જમવા, મતલબ નાસ્તો એવું કરવા ઓલે એવું નહીં, પણ દેરાણી તમારું વિચાર હશે કે અમારા જેઠાણી આવે પછી અમે થોડું ખાઈએ. ત્યાં જવું પડે, ત્યાં જમવું અલે એવું નહીં કહેતી, થોડું ખવાય. દેરાણીનું ના વિચાર આવ્યો તો બરોબર. તમને કંપની આપીશ ને. આઈ નો. હવે તાલિયા પેરી પેરી ફ્રેન્કી છે. સ્પેશિયલ નહીં, સ્વીટ બ્રેડ સ્પેશિયલ.
સ્ટેશન સ્પેશિયલ સ્પેશિયલ તો બોલી યાર, એટલું સ્પેશિયલ એટલે અહીંયાનું સ્પેશિયલ છે એમ. તો નામ બોલો આગળ. Street- સ્ટેશન સ્પેશિયલ. બસ તમે બોલી દો ને. યસ. સો અહીંયા આવો તો જરૂરથી ટ્રાય કરજો, અને થોડી સ્પાઇસી બી છે એટલે થોડી વધારે મજા આવશે. બટર પ્લાઝા. યસ, શું છે ખબર એને? નીલકંઠ પ્લાઝા. નીલકંઠ પ્લાઝા. તમે તો કીધું નીલકંઠ પ્લાઝા. વન મંગલમૂર્તિ કોમ્પ્લેક્સ ઓપોઝિટ નીલકંઠ પ્લાઝા, ભટ્ટાચા રસ્તા, પાલડી, અમદાવાદ. યસ. સો ગાઈઝ, કોઈ પણ અહીંયા આવે તો અહીંયા એકવાર ટ્રાય જરૂરથી કરજો, અને રિવ્યૂ આપીને જજો ભાઈને કે કેવું લાગ્યું છે, શું કેવું નહીં. યસ. સો ગાઈઝ, મેં અત્યારે મંગાવી દીધું છે ફ્રેન્કી કઈ છે સ્ટ્રીટ રેપ સ્પેશિયલ. ટેસ્ટ કરો ને કેવો કેવી છે. બટ કેવું લાગે છે પછી તમને કહું. બહુ જોરદાર છે અને એકદમ સ્પાઇસી પણ છે. જે મારા મતલબ Taste according છે. ખાતા હોય એ લોકો માટે છે, જે વધારે સ્પાઇસી ખાઈ શકે. અને ત્યારે તારે નહીં ખાવાની? ખાવાની છે મારા જોડે હજુ આવી જ નહીં, હું શું ખાઉં. ભૂખી રહે. ભાઈ હેલો યસ. હેલો. હા. જા લોકોને બી આવી ગઈ છે. લે હેડો ઊભો લઈ લો. કેવી લાગી? તો ટેસ્ટ કરો. નહીં લાગતું એટલું ગરમ. જો આને ટેસ્ટ કરી લીધી. હાય હાય. ગાઈઝ અમને ઘરના એવું જ કહે છે, પોતે મેન્ટલ હોય એટલે બીજાને મેન્ટલ જ કહે છે અમુક લોકો. તો ગાઈઝ જો કેવી મસ્તી કરે છે. તમે પછી જોયા પીપી મસ્તી કરતા એ અને ગાઈઝ હા અહીંયા જોઈ લો ભાઈઓ જોડે કે એમ કે છે મને કલાકથી ઓર્ડર આપ્યો છે પણ હજી સુધી કશું થયું નહીં. કેવી મસ્તી કરે છે. અલે તમે ત્રણે બ્લેક પહેર્યું છે આજે, મેં આજે અત્યારે જ નોટિસ કર્યું છે. બસ હવે કોઈ ફોટો નહીં પાડતી તમારો, 3 જણ આમ ઊભા રહી ગયા. ત્રણ વાંદરા. હા કે અમે પોઝ નહીં આપતા કે અમે કે કીધું તમે ઓય તમને કીધું કે લઈ લો તો તમારે મુહૂર્ત જોવાનું. ઓકે હાર બાર 500 નહીં તમે લોકો. સ્પેશિયલ કસ્ટમર માટે સ્પેશિયલ. યસ, બહુ જ વેઇટ કરતા હતા અને અત્યારે આરવી તમે ટેસ્ટ કરીને અમને કહું કે કેવી લાગી. ટેસ્ટી હતી ને એકદમ. તો તમને અમારી ફ્રેન્કી કેવી લાગી? બહુ જોરદાર, બહુ સરસ છે, બહુ સારી છે. ઓકે, થેન્ક યુ. છે ભાભી, બાય બાય. હવે મળીશું નેક્સ્ટ ટાઈમ જ્યારે પણ આવવાનું થશે ત્યારે. ખબર નહીં ક્યારે આવવાનું થાય. યસ. તમને શું આજે લાગે? પછી આજે મળી ગયા. આજે બી બહુ ટાઈમ પછી મળ્યા, નહીં તો પોસિબલ બી નહોતું કેમ કે અર્પિતના ફીવરના લીધે. નહીં તો ચલો. અને અમારી ટાઈમ જ નહોતો. યસ. અને હવે અમે લોકો નીકળીશું ઘરે જવા માટે. આમાં સો ગાઈઝ, અત્યારે અમે લોકો જઈ રહ્યા છીએ ઘરે. બહુ જ લેટ થઈ ગયું છે, વાગવામાં થઈ ગયા છે કહું કેટલા 12:20 થઈ ગઈ છે અને અત્યારે અમે લોકો ઘરે જઈ રહ્યા છે. તો ચલો ઘરે પહોંચીએ. સો ગાઈઝ, અત્યારે વાગવામાં થઈ ગયા છે 12:30 અને અહીંયા જ વ્લોગનો એન્ડ કરું છું. આજે અમે લોકોએ બહુ જ મજા કરી, બહુ જ એન્જોય કર્યું એવું કહીએ. તો બસ ગાઈઝ, આજના વ્લોગમાં આટલું હતું. વ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક, કમેન્ટ અને શેર કરજો. ચેનલમાં નવા હોય તો જલ્દી સબસ્ક્રાઈબ કરી દો. મળે એક મસ્ત મજાના વ્લોગની સાથે. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ.